તો અમદાવાદ શાહીબાગ ડફનાળા નજીક અકસ્માતની ઘટના સામે આવી છે। બેકાબુ કારે અન્ય એક કાર અને રિક્ષાને ટક્કર મારી અકસ્માતમાં કાર સવાર 3 વ્યક્તિ રિક્ષા ચાલક ઘાયલ થયા છે। અકસ્માત બાદ કાર પલટી મારી ગઈ હતી। કાર પલટી માર્યા બાદ આગ લાગી। સદનસીબે કાર સવાર લોકો સમયસર બહાર આવી ગયા હતા। શહેરના શાહીબાગ ડફનાળા પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો છે, જેમાં કોઈનું મોત નથી, પરંતુ જે પ્રકારની આખી ઘટના સર્જાઈ છે તે મોટી અને ગંભીર એટલા માટે કહી શકાય કારણ કે જે સામેની તરફ એક કાર પડી છે એ કારને ટક્કર વાગી હતી અને આ જે થાંભલો આ રસ્તા ઉપર પડેલો જોઈ શકાય છે। આ થાંભલો જે ડિવાઈડર વચ્ચે હતો તે આ જે અકસ્માત સર્જનાર ગાડી જે છે તે તોડીને અહીંયા ફંગોળી દીધો। જે પ્રકારની આખી અહીંયા ઘટના બની છે, જો તેની વાત કરું તો આ ડફનાળા તરફ જતો રસ્તો છે અને આ સામેની તરફ જે એસીબી કચેરી આવેલી છે, એરપોર્ટ તરફથી આ કાર જે છે તે વળાંક લઈને એસીબી કચેરી તરફથી આગળ વધતી હતી અને ત્યાં વચ્ચેનો થાંભલો તોડીને આ જે કાર, જે બળેલી કાર જે છે તે બીજી તરફ કૂદીને આવી અને પલટી મારી અને આગમાં થોડાક મિનિટો બાદ આગ લાગી અને કાર બળીને ખાખ થઈ ગઈ। આ કારમાં 3 લોકો સવાર હતા, તે બચી ચૂક્યા છે, પણ સામે જે આ જે રિક્ષા જોઈ શકાય છે, આ જે રિક્ષાને પણ આ કારે ટક્કર મારી હતી। તે રિક્ષામાં સવાર ચાલક જે છે તે પણ ઘાયલ થયો છે, એટલે કે અકસ્માતની ઘટનામાં 4 લોકો ઘાયલ થયા છે અને 3 વાહનોના અકસ્માત સર્જાયા છે। અને આ જે અકસ્માત સર્જનાર કાર જેનો નંબર GJ18 BN0027 આ જે કાર નંબર છે, આ કારની અંદરના સવારોની વાત કરવામાં આવે, જે ઘાયલોની વાત કરવામાં આવે તો એસ અમીન, પાર્થ મેવાડા, અમિત ભરવાડ અને મહેશ યાદવ આ જે લોકો ઘાયલ થયા છે, જેમને 108 મારફતે સિવિલમાં મોકલીને સારવાર આપવામાં આવી છે। સામાન્ય ઈજા છે, પરંતુ જે પ્રકારની ઘટના બની છે, એન્જિન આખું ગાડીમાંથી બહાર આવ્યું અને ગાડી પલટી મારી, તેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે આ કારની સ્પીડ શું હશે અને કયા પ્રકારનો અકસ્માત સર્જાયો છે, જેની તપાસ થવી જરૂરી છે। અને આ જે યુવાનો હતા તે ક્યાંથી આવતા હતા, શું કરવા જતા હતા અને તેની સ્પીડ શું હતી તે પણ જો પોલીસ જાણે તો અન્ય બાબત પણ સામે આવી શકે, પરંતુ હાલ આ એક ઘટના બની છે અને સારા સમાચાર એ છે કે કોઈનું મોત નથી, સામાન્ય ઈજા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।